મશીન અત્યારે લઈને એ લોકોએ ગોઠવ્યું આજે મશીન ચાલુ કરતા હતા આ પૂરણ બી આજે કહ્યું સર અત્યારે આપણે આવવાના છે એવી ખબર પડી એમ એટલે આ પૂરણ પણ પેલું કામ જ કેવું કર્યું આખું ના જૂનું બનાવ્યું છે પેલું રાહિત છે ને આખું માટોડું ભરી તો પછી રાખે થોડું આ 4 કરોડનું આ ડ્રાઈવર્જન અત્યારનું એની પહેલા 2 કરોડ 28 લાખ ના પહેલા 2 કરોડ ને 4 કરોડ રૂપિયા આમાં ખર્ચો કર્યો છે 6 કરોડ ને 34 લાખનું એસ્ટિમેટ બનાવ્યું છે બિલો ઉતાર્યા છે આ લોકો બરાબર છે 6 કરોડ ને 34 લાખમાં તો અહીંયા નવો બ્રિજ બની જાય સર અહીંના નેતાઓને આ કોન્ટ્રાક્ટરોને અધિકારીઓ મળીને આ કૌભાંડ જ કર્યું છે જુલાઈની 2023 થી લોકો 35 કિલોમીટર ફરીને જાય છે ડી અધિકારી બી સર ફોન નહીં ઉઠાવતા હા વારંવાર એની કચેરી અહીંયા બોડેલીમાં છે ને જઈને રેડ પાડીએ ને હમણાં અરે કેમ ના મળે આજે જઈએ ને આપણે હા એ લોકોને ટેપ પડી ગયેલી છે અધિકારીઓ અને બધા કોન્ટ્રાક્ટરોને નેતાઓ સાથે મળીને કૌભાંડો કરવાનો પૂર્ણ થવા આવશે બ્રિજ તોડીને કરી નાખ્યો પણ હજુ એક પિલર કે પાયો નથી કાઢ્યો સર તો પછી અઢી વર્ષ થઈ ગયા ત્યાં સુધી એમની ઊંઘ નથી ઉડતી આજે પાદરાવાળો થોડા સમયમાં ચાલુ થઈ જશે સર ના જઈએ ને હવે બધા એમની કચેરીએ જઈએ ને સાંસદો બધા એ કયા રસ્તે જાય છે આજ રસ્તે જાય છે જનતા ડ્રાઈવર કલેક્ટર એમના હેલિકોપ્ટરો છે કે ગાડીઓ છે ગાડીઓ લઈને હેલિકોપ્ટર તમારા સાંસદ ને ધારાસભ્ય હેલિકોપ્ટરોમાં જાય છે કે ગાડીઓ છે તો આ જનતાએ 5 વખત આ ખર્ચા કરીને બનાવ્યા છે તો એમને ભાન નથી પડતી અને અહીંયા જનતા બિચારી એટલી બધી હેરાન થાય છે પોતાના ખર્ચે જનતાએ 5 વખત ડાયવર્જન બનાવ્યા અને ઉપરથી તો પાણી તોડાવી દે છે 5 વખત તોડાયું સર એમને જે નાના માણસો ભેગા થઈને ડ્રાઈવર્જન બનાવીને 5 વખત ધોઈ નાખ્યું છે એમના ભાષણોમાં અમને કહે છે કે વિકાસ જોવા આવ્યા આ વિકાસ જોવા આવ્યા અમે ક્યાં છે તમારો વિકાસ મોટી ફાંકા ફોજદારી કરે છે મોટા નેતાઓ બનીને ફરે છે જનતાના પ્રશ્નોને તો કોઈ જવાબ નથી આપતું એટલે બધાએ જાગવું પડશે આ તો અધિકારીઓ કોન્ટ્રાક્ટરોના નેતાઓને તો એમના હપ્તાઓ મળી જાય છે એટલે આ જનતા બેઠે છે 3 વર્ષથી બેઠે છે કોઈની પેટનું પાણી હલે છે એટલું બધું પાણી આવે ના હમણાં જઈએ નેશનલ હાઈવે ઓથોરિટીને હમણાં કહી દઈએ કે ભાઈ આ જો હમણાં અઠવાડિયામાં કામ ના ચાલુ થાય ને એ પછી નેશનલ હાઈવે 56 બંધ કરાવી દઈશું આપણે બરાબર છે બધા ઝાડો આખું જંગલ કાપી નાખ્યું છે એ લોકો મફતની જમીન લઈ લીધી છે 56 બંધ પછી રેતી બેતી બધું અટકે જાય આટલી બધી અહીંથી રેતી લઈ જાય એની આટલી મોટી રોયલ્ટી આવે ને અમારા લોકોએ આટલી બધી તકલીફ વેઠવાની યાર પેલો બ્રિજનો પિલ્લર જોવો એની ઉપર પુલ હતો આ નીચેનું છે ધોવાનું એ જે ગોલ દેખાય ને એની ઉપર પિલ્લર હતો ના એ તો એ સરકારની જવાબદારી છે ને અહીંયા લોકો હેરાન થાય એમણે બનાવી દેવું જોઈએ ને 3 વર્ષ સુધી શું કરે છે સરકાર આપણે પ્રજા આટલો બધો ટેક્સ ભરીએ છીએ જીએસટી ભલભલાનો ટેક્સ આટલી બધી રેતી અહીંયાથી હજારો ટન રોજે જાય છે અહીંયા કેટલી હજાર ગાડીઓ રોજે ભરાઈને જાય છે બરાબર અને તે જનતા માટે અહીંયા ના હોય તે માટે તો તાત્કાલિક ડ્રાઈવર્જન બનાવી દીધું મેરી આગળ તો પછી 3 વર્ષ અને જનતા માટે અહીંયા નથી ડાયવર્જન બનાવતા રેતીના હાઈવા છરકાવવા માટે સર બનાવી દીધું 12 ટ્રેનની છુટ્ટી આપી તોય છતાં નીચે ડ્રાઈવર્જન બનાવી દીધું મેરિયા હા જવો ને કચેરી એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં જી હા છોટાઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાયંગલ કોમ્પ્લેક્સ હાઈવે રોડ છોટાઉદેપુર મોબાઈલ નંબર છે 7359953545 છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.